આજે સંસદ ભવનથી લઈને બિહારની ગલીઓમાં એક જ વસ્તુ સંભળાય છે અને એ છે SIR. કદાચ તમારા કાને આ SIR સંભળાય તો ગયું હશે, પડી ગયું છે તમારા કાને, પરંતુ તમને ખબર નહીં પડી હોય કે SIR નો મુદ્દો છે. કદાચ તમારા કાને રાહુલ ગાંધીના શબ્દો પણ આવ્યા હશે કે જ્યાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે બીજેપી મત ચોરી કરે છે. મોટાભાગના વિપક્ષના લોકો આ બધી જ વસ્તુ કહી રહ્યા છે, જ્યારે ભાજપ અને ચૂંટણી પંચ એમ કહી રહ્યું છે કે વિપક્ષ માત્ર ને માત્ર રાજકારણ કરી રહ્યું છે. શું ખરેખર બીજેપી વોટ ચોરી કરીને ચૂંટણી જીતે છે કે પછી માત્ર ને માત્ર વિપક્ષ રાજકારણ રમે છે? આ બધું જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જોજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી પહેલા આપણે વાત કરી લે SIR છે. આનું જો ફૂલ ફોર્મ કરીએ ને તો એ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. હવે તમને કદાચ આ શબ્દથી ખબર નહીં પડી હોય તો સાદી ગુજરાતી ભાષામાં કહું ને તો એક ચૂંટણી પ્રક્રિયા છે. ચૂંટણી પંચની એક પ્રક્રિયા એવી છે કે જેમાં જેટલા પણ ખોટા નામ, ડુપ્લિકેટ નામ હોય અથવા તો જે લોકોનું મૃત્યુ થઈ ગયું હોય એ બધા લોકોના નામ ચૂંટણી પંચની યાદીમાં અત્યાર સુધી તો હતા જ. હવે એ લોકોના જે નામ હોય એ કમી કરવા જરૂરી છે. એટલા માટે થઈને આખી જે પ્રોસેસ કરવામાં આવે છે એને જ કહેવાય છે SIR. બિહારમાં જે આખી પ્રક્રિયા છે ને એ જૂન 2024 થી શરૂ કરવામાં આવી અને 1 ઓગસ્ટ 2025ના દિવસે આનો એક ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો, જેમાં લગભગ બિહારમાંથી 65 લાખ લોકોના જે નામ છે ને એ ચૂંટણી યાદીમાંથી બહાર કરવામાં આવ્યા, કાઢી નાખવામાં આવ્યા. જેમાં 22 લાખ મૃત વ્યક્તિઓ, 7 લાખ ડુપ્લિકેટ નામો અને 36 લાખ લોકો કે જેઓ બીજે ક્યાંય શિફ્ટ થઈ ગયા છે એવા લોકોનો સમાવેશ થાય છે. હવે જે ચૂંટણી પંચ છે એ શું કહી રહ્યું છે? એમ કહી રહ્યું છે કે અમે આખી જે પ્રોસેસ છે, આખું જે કામ છે એ બૂથ ઓફિસર્સ અને રાજકીય પક્ષોના જેટલા પણ એજન્ટો છે એની સાથે મળીને કરેલું છે. એટલે કે આખું જે કામ છે એ પારદર્શિતા સાથે પૂરું પાડવામાં આવ્યું છે. હવે એકચ્યુઅલમાં વિપક્ષને આનાથી શું વાંધો છે? તમને ખબર જ હશે કે ઇન્ડિયા અલાયન્સ જેમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, TMC, RJD આ મોટી પાર્ટીઓ જોડાયેલી છે, તેમણે એવો દાવો કર્યો છે અને આરોપ પણ મૂકેલો છે કે સરકાર વોટ ચોરી કરી રહી છે. રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે 2024ની લોકસભા ચૂંટણીમાં મોટા પાયે મતદાર યાદીઓમાં ગેરરીતિ થઈ. એમણે ઉદાહરણ આપ્યું કે કર્ણાટકના મહાદેવપુરા વિસ્તારમાં 1 લાખથી વધુ શંકાસ્પદ એન્ટ્રીઓ થઈ, જેમાં ડુપ્લિકેટ વોટર્સ, ખોટા એડ્રેસ અને એક જ એડ્રેસ પર ઘણા મતદારો નોંધાયેલા છે. વિપક્ષનો એવો પણ આરોપ છે કે આ જે બિહારની ચૂંટણી આગળના સમયમાં થવાની છે ને એમાં જ SIRની પ્રક્રિયાના નામે ઘણા બધા લોકોના નામ કમી કરવામાં આવ્યા છે. અને એ બધા લોકો એવા છે કે જે લોકોએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. 11 ઓગસ્ટે વિપક્ષે આ મુદ્દે સંસદથી ચૂંટણી પંચ સુધી કૂચ કાઢી, જેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ જેવા નેતાઓ પણ જોડાયા હતા. 17 ઓગસ્ટે બિહારમાં રાહુલ ગાંધીએ એક રેલી કાઢી છે જે લગભગ 150 કિલોમીટરની છે, જેનું નામ આપવામાં આવ્યું છે વોટર અધિકાર યાત્રા, જેનો હેતુ આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવાનો હતો. એમનું કહેવું છે કે ગરીબનો એકમાત્ર હથિયાર એટલે મત અને એને છીનવવાની કોશિશ થઈ રહી છે. હવે આપણે વિપક્ષનો પક્ષ જાણી લીધો, પરંતુ હવે પક્ષ શું કહી રહી છે એની પણ વાત કરી લઈએ. આની સાથે ચૂંટણી પંચનું આમાં શું મત છે એની પણ વાત કરીએ. હવે જો સૌથી પહેલા ચૂંટણી પંચની વાત કરીએ ને તો ચૂંટણી પંચે એક રેર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. હવે રેર શા માટે? સામાન્ય રીતે જ્યારે ચૂંટણી આવવાની હોય ને ત્યારે જ મોટા ભાગે આ જે ચૂંટણી પંચ હોય છે ને એ પ્રેસ કોન્ફરન્સ કરતું હોય છે, પરંતુ એમને અચાનક જ એક પ્રેસ કોન્ફરન્સ યોજી. તેમણે સ્પષ્ટ કર્યું કે વોટ ચોરીના આરોપો નિરાધાર અને ખોટા છે. એમનું એવું પણ કહેવું છે કે SIR એ રાજકીય પક્ષની જૂની માંગણી હતી, જેનો હેતુ મતદાર યાદીઓને સુધારવાનો છે. એમને આગળ એમ પણ કહ્યું કે અમે 1.6 લાખ જેટલા બૂથ ઓફિસર્સ અને રાજકીય પક્ષોના એજન્ટ, જેમાં બીજેપી આવી જાય, કોંગ્રેસ આવી જાય અને મોટા ભાગની જેટલી પણ પાર્ટીઓ છે એના એજન્ટ આવી જાય છે, એ બધા જ લોકોને મળીને આખું કામ કરેલું છે. એટલે આખું એકદમ સચોટ અને ટ્રાન્સપરન્ટ કામ હતું. 14 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે 65 લાખ ડિલીટ થયેલા નામોની વિગતો જાહેર કરે અને ચૂંટણી પંચે લગભગ 56 કલાકની અંદર જ આખી વિગત ઓનલાઈન મૂકી દીધી હતી અને સુપ્રીમ કોર્ટમાં પણ આખી જે યાદી હતી એને સબમિટ કરી હતી. આ બધું જ થઈ રહ્યું હતું. એમાં ભાજપે પણ એક પ્રકારનો આરોપ કોંગ્રેસ અને મોટા ભાગની ઇન્ડિયા એલાયન્સમાં પાર્ટીઓ છે ને એના ઉપર મૂકી દીધી. એમને એમ પણ કહ્યું કે જે પાર્ટીઓ ઉપર ચારા ઘોટાલાઓનો આરોપ મૂકેલો છે એ વોટ ચોરીનો આરોપ ભાજપ ઉપર મૂકી રહી છે. ભાજપના નેતા અનુરાગ ઠાકુરે એમ પણ કહ્યું કે વિપક્ષ આ મુદ્દે ચોર મચાય શોર કરી રહ્યું છે અને એમણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ જેવા નેતાઓની સીટોમાં ખોટા વોટર્સ હોવાનો આરોપ લગાવ્યો. પણ એક મિનિટ, આની અસર એકચ્યુઅલમાં શું થઈ શકે છે? હવે જો ચૂંટણી પંચ છે એમને જેટલા પણ લોકોના નામ ડિલીટ કર્યા ને
એ બધા જ લોકોની યાદી સુપ્રીમ કોર્ટને સોંપી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટ આ બધી જ વસ્તુનું ચેકિંગ કરશે અને આ બાદ કોઈ પણ પ્રકારનો નિર્ણય કે પછી પોતાની વાત રજૂ કરશે. પરંતુ કોંગ્રેસ શું કરી રહ્યું છે કે એમ કહી રહી છે કે ગરીબના હક ઉપર આ એક તમાચો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે ભાજપ બીજી બાજુ એમ કહી રહ્યું છે કે અમે કંઈ જ નથી કરી રહ્યા. ચૂંટણી પંચ એમ કહી રહ્યું છે કે અમને પક્ષ કે વિપક્ષથી કંઈ જ લેવા દેવા નથી, અમે બસ અમારું કામ કરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે આ બધામાં કોણ સાચું છે, ભાજપ, કોંગ્રેસ કે પછી ચૂંટણી પંચ? તમને જે પણ કંઈ લાગતું હોય ને તમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડેલા રહેજો.